ભારતીય જનતા પાર્ટીની સરકારની તાસીર કંઈક એવી છે કે પહેલાં ધોકા ખવડાવો અને પછી ક્ષમા માંગો। ભાજપના અનેક નેતાઓ જ્યારે એમને સવાલ કરવામાં આવે છે કોઈ પણ મુદ્દે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર અત્યાચાર થતો હોય છે અને એ પછી જ્યારે સવાલ થાય છે ત્યારે એવું કહી દે છે કે અમે તો લોકોની ક્ષમા માંગી લીધી। અને આવી જ કંઈક વાત સામે આવી છે મોરબીના જેતપરમાંથી કે જ્યાં કેટલાય સમયથી જ્યાં ખેડૂતો છે એક જ માંગ કરી રહ્યા છે કે પહેલાં પૂરતું વળતર આપો અને પછી જ અમારા ખેતરની અંદર જ્યાં પાવર ગ્રીડ કંપની છે એમના જે થાંભલા છે નાખો। પણ અત્યાર સુધી સરકારના કોઈ પણ નેતા પાસે એવો સમય જ નહોતો કે ખેડૂતોની વાત સાંભળે। એટલે સ્વાભાવિક છે કે વિપક્ષ છે ત્યાં જઈને ખેડૂતોની રજૂઆત સાંભળે અને સરકારને સવાલ કરે। પણ જ્યારે આ બધું આખું જે આ દ્રશ્ય ચાલી રહ્યા હતા, જ્યારે આખો આ વિરોધ ચાલી રહ્યો હતો એ પછી ક્યાંક જે મોરબીના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા એમને લાગ્યું કે હવે જવું પડશે। 2027 નજીકમાં છે, જો આપણે આપણા જ મત વિસ્તારની અંદર નહીં જઈએ તો પછી લોકો પણ સમજી જશે કે હવે એ લોકોએ શું કરવાનું છે। અને વાત સામે આવી છે કાંતિ અમૃતિયાને લઈને કે એમને સવાલ આજે અમારે એ કરવા છે કે આ વિરોધ થઈ રહ્યો હતો ત્યાં સુધી તમે ક્યાં હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મોરબીના જેતપરના લોકો કેટલાય લાંબા સમયથી એક જ વિરોધ કરી રહ્યા છે કે જે પાવર ગ્રીડ કંપની જે અલગ અલગ ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલના જે થાંભલા નાખી રહી છે એને જ લઈને ખેડૂતો છે એમના ખેતરમાં ક્યાંક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને વળતર નથી મળતું, ખેડૂતોને જેટલું વળતર જોઈએ છે અત્યારના ભાવ પ્રમાણે એટલું જે આ પાવર ગ્રીડ કંપની છે આપતી નથી। આપવાની પણ વાત થતી જ નથી કે કેટલું મળશે, ક્યારે મળશે અને સીધી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એટલે સ્વાભાવિક છે કે જેમણે વર્ષોથી પોતાના જમીનની અંદર ખેતી કરી છે, ખેડૂત છે, પોતાની મહામૂલી જમીન બચાવવા માટે મેદાનમાં આવવાનો છે અને કંઈક અત્યારે સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર આ બધા જ વિસ્તારમાં આવું થઈ રહ્યું છે। પણ આ બધું જોતા ક્યાંક એવું લાગતું હતું કે સરકાર અત્યારે મૌન બનીને બેઠી છે। એમાં પણ ખાસ કરીને એ વિસ્તારના ધારાસભ્ય કે જે ખેડૂતો એમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે। સવાલ ત્યારે થયો કે જ્યારે મોરબીના જેતપરની અંદર જ્યાં ખેડૂતો છે મેદાનમાં ઉતર્યા વિરોધ કરવા માટે, ધારાસભ્ય સુધી રેલો આવ્યો અને ધારાસભ્ય રહીને આવ્યા। અને આ બધાની વચ્ચે કાંતિ અમૃતિયાનું એક નિવેદન એ પણ સામે આવ્યું છે કે એવું કહી રહ્યા છે કે હું તો રાજકીય માણસ છું જ નહીં। તો અહીંયા સવાલ સૌથી પહેલા એ થાય છે કે જો તમે રાજકીય માણસ નથી તો પછી તમે અત્યારે કેમ આવ્યા? પણ હવે જ્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, વિરોધ પક્ષના નેતાઓ અહીંયા આવી રહ્યા છે, તેમ છતાં તમને એવું લાગ્યું કે જો આ તમામ પક્ષ અહીંયા પોતાના રાજકીય રોટલા શેકી લેશે તો પછી મારું શું થશે? કાંતિભાઈને પણ એ જ કહેવાનું કે જ્યારે કોઈનું ઘર તૂટતું હોય ત્યારે ઈંટો લેવા ન જવાય, લોકોનું ઘર બચાવવા માટે જવાય। તમારા ખેડૂતોને સૌથી વધારે અત્યારે તમારી જરૂર હતી, જરૂરતના સમયે તમે નથી ગયા, જ્યારે બધા જ લોકો પોતપોતાનું રાજકારણ કરીને ગયા છો ત્યારે છેક તમને તમારા ખેડૂતો યાદ આવ્યા છે। સવાલ એ પણ થઈ રહ્યો છે કે કાંતિભાઈએ તો સીધું ત્યાં જઈને એવું કીધું કે મેં તો મારા લોકોની માફી માંગી લીધી। એટલે પહેલાં ધોકા ખવડાવવાના પછી માફી માંગવાની, આ જ તમારે કરવાનું છે ગુજરાતની અંદર। અને સવાલ એ પણ અહીંયાથી એ થાય છે કે તમને એવું લાગે છે કે તમારા જેતપુરના જે લોકો છે લડાયક છે। લડાયક હોય એનો મતલબ એ નથી કે તમે એમને હંમેશા અન્યાય આપો, તમારે પણ એમની સાથે ન્યાય કરવાનો હોય છે, એમને જે જોતું હોય છે એ આપવાનું હોય છે। કદાચ અમને અને ત્યાંના ખેડૂતોને પણ એવું લાગે છે કે તમે બહુ વહેલા ગયા છો, તમે હજુ પણ થોડા મોડા ગયા હો તો કોઈ જ વાંધો નહોતો, કારણ કે તમે તો ખાલી રજૂઆત કરી છે। રજૂઆતનું પરિણામ ક્યારે આવશે એ પણ ખેડૂતોને નથી ખબર। ભૂપેન્દ્ર પટેલને તમે વાત કરો, તમે એવી પણ વાત કરી કે તમે આ વાત જો અહીંયા સુધી ક્યાંક ઉકેલ નહીં આવે તો નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરવામાં આવશે। પણ રજૂઆત ક્યાં સુધી? પરિણામ તો એક સમય આવવું જોઈએ ને કે ખાલી તમે રજૂઆત કરીએ જ રાખો। જો તમે પાણીના જે સિંચાઈ છે એ તમામ નર્મદાનું પાણી ખેડૂતોને આપવાનું વચન આપ્યું હતું, એ રજૂઆત કરી હતી 2 દિવસની અંદર, તો 3 દિવસમાં પાણી આવી ગયું। તો પછી આ પાવર ગ્રીડ કંપનીનો જે વિરોધ થઈ રહ્યો છે એમની રજૂઆતો તમારા કાને કેટલા સમય પહેલા પહોંચી ગઈ? તો એ રજૂઆત તમે ક્યારે કરી? એમનું પરિણામ ક્યારે આવશે? એ પણ સવાલ અત્યારે ખેડૂતો પૂછી રહ્યા છે। આ બધાની વચ્ચે સૌથી પહેલા આપણે જે રીતે એ જોયું હતું કે મોરબીના જેતપરની અંદર ખેડૂતો ટ્રેક્ટર રેલી મારફતે કલેક્ટર સુધી આવેદનપત્ર આપવા માટે ગયા અને ક્યાંક પછી કાંતિ અમૃતિયાને એવું થયું કે જો હવે નહીં જાગ્યા તો પછી આ ખેડૂતો આપણને હંમેશા માટે સુવડાવી દેશે, એટલે કે આપણને પછી 2027માં નકારી કાઢવાના છે। હવે આ બધાની વચ્ચે કાંતિ અમૃતિયાએ જે નિવેદન આપ્યું છે એક વખત સાંભળી લઈએ। હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી, ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો
અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ, એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજે દી બોમ્બે ગયો. 3 દી બોમ્બે સારવાર માટે. મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય, એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા હારે કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણ હતો. અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે. પોલીસે માર માર્યો, નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે ઘસીને લઈ જાય છે લોકોને, તો એમાં આક્રોશ છે લોકોનો. પહેલાં સાંભળો, બધી બાબતમાં હું મારા બધાયના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા અને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી ને પહેલેથી આમ લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા, તો અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા એ 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો થશે. એ અમે કરશી હવે અત્યારે બેહીને બધું કરશી. આગળ પર તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી ને ગોપાલ ઇટાલિયાએ વીજળીના મુદ્દે એવું કીધું છે કે વળતર નહીં પણ આનું ભાડું આપવું જોઈએ. આના માટે એ અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશી. 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર. એ ડરના કારણે હવે બધા જ ધારાસભ્યો એ ગામડે ગામડે પહોંચી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે કે ના એવું જો સાંભળો ના એવું ન હોય. 2 વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાની અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. હા એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે. મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં. હું જાણું તમે જાણતા હોય તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે બેહી અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. હા, એના માટે અમે જરાય કોઈ અત્યાર સુધીમાં ગામમાં આવીને કોઈ વાત નથી રાખી એવું પણ અમને ગામના લોકોએ કહ્યું. ધારાસભ્યો આસપાસના જે વિસ્તારના છે એ પણ કોઈ અત્યાર સુધીમાં આ લોકોને મળવા તમે પેલા હા જ્યારે માર ખાધી ત્યારે પણ કોઈ ના પેલા હા બ્રો મને હવે અહીંયા અમે આવી કેવી રીતે કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય, સાંભળો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પહેલાં તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિયાનમાં 2 તલવાર નો હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. અહીંયા જેટલા પણ ખેડૂતો છે જેને માર પડ્યો છે બધાનું એવું કેવું છે કે જ્યારે પોલીસને કહેતા હતા તો એ કહેતા હતા ઉપરથી ઓર્ડર છે. ઉપરથી કયો ઓર્ડર આવે છે મારવાનો? જો પેલા સાંભળો આજથી લગભગ 7 દીથી હાલે. 7 દિવસમાં હું છે નહીં 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. એ કહેશે પાછા લઈ ગયા મૂકવામાં કયો તમે ભાઈ તમે કહો હું નહીં મારું. આપણા મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા એ મૂકી જવાના. ગુનો શું? 3 દિવસ પહેલા જ્યારે ખેડૂતોને ડિટેન કર્યા હતા, એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરીને જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય, હું ઓળ વરે જીવ તો હવે અમારો દીકરો મજબૂત થશે. છોકરાને ડિટેન નથી કરવામાં આવ્યો. પેલા સાંભળો કયો છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય. એના મમ્મી સાથે ગયો છે છોકરો.
એટલે ઈ એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે, એટલે કોઈ ડિટેન કરવામાં નથી આવી. કાંતિભાઈ, મૂળ મુદ્દે આ બધી જે ચર્ચા થઈ, આવતીકાલે આ મુદ્દો ઉકેલાય એના માટે તમે શું કરવાના છો અને ભવિષ્યમાં શું કરવાના એની વાત કરવી. અત્યારે બે છે ને, બે આવતીકાલ મીટિંગ કરશે. કાલ કોની સાથે મીટિંગ, શું એ વાત કરવી. એક જ માંગ છે કે કામ બંધ થવું એ જોઈએ. કરી હજી એમ કઈ નિર્ણય બેન નો આવી જાય. પણ ગ્રામજનો ના ના, એ અમારે ચર્ચા કરવી જોઈએ, પછી કરીને વાત કરી, ટાઈમ લઈ અને વાત કરી, એટલે હજી બે ને બે વાત કરી અત્યારે સુધીમાં વીજપોલ ઊભા થઈ ગયા છે. કે ને અત્યારે શું અત્યારે અમે બે છીએ, અમે અમારા અને ડેમેજ બધા. કંટ્રોલ કહી રહ્યા, મતલબ ડેમેજ કંટ્રોલ કહી શકાય કે આજે ઉગ્ર વિરોધ થઈ ના રહ્યો છે, ના ભાઈ, ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમે મારો પરિચય નથી. મારો પરિચય ના 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 ન હોય ન હોય ન હોય ના, હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને, આ બહેનું હે ને, હા હા ખબર છે. હા, એ કેના અમે લેડો તો જાણી લ્યો ગામમાં, ત્યાં પણ હું આજીવન કેદમાં જીયો હતો. સાચી વાતમાં 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ, અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજી સુધી વળતર નથી મળ્યું. ત્યારે એ બધાય મુદ્દા લેવાના એ બધા. ના, નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં જ છે. તો આ એ તો ગામની એ તો સ્થિતિ નહીં થાય તો શું? એ કોણ નેતા જીયાઓને શું કાંઈ કાંતિભાઈ, તમે જ જીતો છો અહીંયા કેટલાય ટાઈમથી. ના, પણ એ મારા વિસ્તારમાં એ મને કોઈ એમ કે કાનાભાઈએ વાયદો કર્યો હોય. નહીં, કચ્છનો દાખલો છે કાંતિભાઈ. 15 વર્ષ પહેલા વીજપોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું ખદ્યું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં કચ્છમાં હું અહીંયાનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. ઓકે. હું અહીંયાનો પ્રભારી કચ્છનો, અને આવ્યું હોય છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાંનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું. કાંતિભાઈ, અત્યારે ખાલી છેલ્લે હવે એટલી વાત કરી દો કે આ લોકોએ તમને જે રજૂઆત કરી શું છે, આવતીકાલે તમે શું કરવાના છો એ ચોક્કસ. અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર, એસપી, કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય ને તો આ પછી મારો રાજસ્થાનની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરશું. કાંતિભાઈ, અહીંયા એક વાત એ કરી કે એક મ્યાનમાં બે તલવાર ન ચાલે. વાત સાચી છે, પણ સવાલ ત્યારે થાય ને કે જ્યારે તમે કોઈ વ્યક્તિને મોકો આપો. જ્યારે તમારા ખેડૂત લડતા હોય ત્યારે સૌથી પહેલી ફરજ કોની હોય છે? સરકારની, સરકારમાં બેઠેલા નેતાઓની, અને ખાસ કરીને જે તે વિસ્તારના ધારાસભ્યની. ધારાસભ્ય ન પહોંચે એટલા માટે વિરોધ પક્ષના નેતા પહોંચે. તમે તો વાત કરી ખેડૂતોને રજૂઆત કરવાનો અધિકાર છે, વિરોધ પક્ષને વિરોધ કરવાનો અધિકાર છે, પણ તમે મોકો જ કેમ આપો છો? કામ કરો, કામ નહીં કરો તો પછી આ બધા સવાલ છે તે ઊભા થવાના છે. કહી દીધું છે કે પનોતા પુત્ર છો તો પનોતા પુત્રની જવાબદારી આટલી જ છે કે તમે રહી અને જાગો, રહી અને ખેડૂતોના પ્રશ્નને સાંભળો. જો તમે પોતાને ખુદને જ પરના પનોતા પુત્ર માનતા હોય તો પછી તમારે તો મોડું આવવું જ ના જોઈએ. જ્યારે એક ખેડૂતો વિરોધ કર્યો ત્યારે તમારે એમની સાથે ઊભું રહી જવું પડતું હતું. પણ ખેર, તમે તો પોતાને રાજકીય માણસ નથી સમજતા એટલે કદાચ તમને નહીં લાગ્યું હોય. જો તમને રાજકીય માણસ તમે ખુદને સમજતા હોત તો તમને એવું લાગત કે ના, જો બીજી વાર મારે કોઈક રાજકારણ કરવું હશે, આપણે જીતવું હશે તો પછી આપણને આ બધું કામનું છે. ખેર, હવે આ તો 2027ની વાત ક્યાંક થઈ ગઈ, પણ હવે ખેડૂતોએ પણ મન બનાવી લીધું છે કે એમને શું કરવું છે. તમે ગમે એટલી ક્ષમા માંગશો તો પણ હવે ખેડૂતોને ખબર છે કે આ વખતે અમારે કઈ રીતે તમને લોકોને માફ કરવા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.